મહારાષ્ટ્રના સ્થાપના દિવસ નિમિત્તે આજે શેર બજાર બંધ રહ્યું હતું, જેના કારણે કોઈ વેપાર થયો નહોતો. હવે બજારનું આગામી સેશન રાબેતા મુજબ સોમવારે યોજાશે. આ દરમિયાન સાંજે 7 વાગ્યે ગિફ્ટ નિફ્ટીમાં 94 પોઈન્ટનો વધારો સાથે 24,241ની સપાટીએ ટ્રેડ થતું જોવા મળ્યું હતું. શુક્રવારે સવારે ગિફ્ટ નિફ્ટીમાં લગભગ 200 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો અને આ ઇન્ડેક્સમાં 24,376 સુધી પહોંચ્યું હતું. તેની તુલનામાં ગુરુવારે નિફ્ટી 23,997 પર બંધ થયું હતું. વૈશ્વિક બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવ પણ નોંધપાત્ર ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો. ગુરુવારે સવારે ભાવ પ્રતિ બેરલ $126 સુધી પહોંચ્યો હતો, જે રાત્રિ સુધીમાં ઘટીને $114 થયા અને શુક્રવારે વધુ ઘટીને ચાંદી $110ની આસપાસ ટ્રેડ થયું હતું. આ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં લેતા સોમવારે ભારતીય શેર બજારમાં વધારા સાથે ખુલે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. શુક્રવારે એશિયન બજારોમાં સકારાત્મક માહોલ જોવા મળ્યો હતો. જાપાનનો તો નિક્કી 225 પોઈન્ટ ઇન્ડેક્સ 0.7% વધ્યો હતો અને યુએસ ડોલર સામે જાપાનીઝ યેન પણ મજબૂત બન્યો હતો. ઓસ્ટ્રેલિયાનો HNP/SX 200 ઇન્ડેક્સ લગભગ 1% વધ્યો હતો. બીજી તરફ ગુરુવારે અમેરિકન બજારોમાં પણ તેજી જોવા મળી હતી. S&P 500 ઇન્ડેક્સ 1% વધીને છેલ્લા 5 વર્ષમાં ઉચ્ચ સ્તરે બંધ રહ્યો હતો. ડાઉ જોન્સ 1.6% વધ્યો હતો, જ્યારે નાસ્ડેક 0.9% વધ્યો હતો. નાસ્ડેક માસિક ધોરણે છેલ્લા કેટલાક વર્ષમાં સૌથી વધારે મોટો વધારો નોંધાયો હતો.